મારું નામ એમ શેખ નાજુભાઈ વકીલથી ઓળખાવું છું. ડિસેમ્બર 2015માં એક મુસ્લિમ સમાજે મૌન રેલીનું આયોજન કર્યું હતું. રેલી એટલા માટે આયોજન કરવામાં આવ્યું હતું કે પૈગંબર સાહેબના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, એ બાબતની રેલી હતી, મૌન રેલી હતી. આ રેલી પોલસન ડેરીથી નીકળીને કલેક્ટર કચેરીએ જવાની હતી ને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું. રેલી જે નીકળી ત્યાંથી કલેક્ટર કચેરી પહોંચી ત્યાં સુધી શાંતિપૂર્ણ મૌન રેલી ચાલતી હતી. પરંતુ જેવી કલેક્ટર કચેરીએ પહોંચી તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ કલેક્ટર કચેરીએ હોબાળો કરેલો ને તે બાબતની આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તે વખતના પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર CM ગમાર સાહેબે કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ ફરિયાદના કામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે 40 જેટલા આરોપીઓને અટક કરવામાં આવેલા ને એમની સામે 332 અને પબ્લિક પ્રોપર્ટીને ડેમેજીસ કરવાના વગેરેના ચાર્જીસ હતા. એ સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ આવ્યું. ચાર્જશીટ આવ્યા પછી 6 થી 7 આરોપી ન મળી આવતા એમનો પૂરતો કેસ જુદો કરવામાં આવ્યો હતો અને બીજા તમામ આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે 30 જેટલા સાહેદો સાક્ષીઓને તપાસવામાં આવ્યા અને તમામ સાહેદોને જુબાની બાદ આજે નામદાર કોર્ટે એટલે કે આણંદના ચોથા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ શ્રી આકાંક્ષા પરાશર સાહેબે તમામ આરોપીઓને નિર્દોષ ઠાવી છોડી મૂકવાનો હુકમ કર્યો. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.